નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા વ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, આજે છે પવિત્ર શ્રાવણ માસનો બીજો દિવસ ને આજે હું અને મારા પરમ સ્નેહી મિત્ર મેહુલભાઈ જવાના છીએ બહાર. તો બન્યા રહેજો વ્લોગમાં, ખૂબ જ મજા આવશે. અને હજી જે તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો વ્લોગમાં. આજે અમારા જીયાબાનો સ્કૂલનો પહેલો દિવસ છે. તો જીયાબા સ્કૂલ જવાના છો ને તમે અત્યારે? મજા આવશે સ્કૂલમાં? તું આ શું ખાઈ રહી છો? શું ખાઈ રહી છો? તું કેમ આટલી બધી મસ્તી કરે છે? ગાંડી છો તું? પહેલાથી કે અત્યારથી? અત્યારથી. તો મિત્રો, ફરી એકવાર વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારે વ્લોગની શરૂઆત કરીએ પછી થોડું લેપટોપમાં કામ હતું તો આખો દિવસ કામ કર્યું, પછી થોડી વાર આરામ કરી ગયા અને ત્યારબાદ ફાઇનલી વાત હતી સવારની, પણ અત્યારે સાંજે છે કે અત્યારે ભાઈશ્રી ફ્રી પડ્યા છે એટલે મેહુલભાઈ છે કે અત્યારે આવ્યા છે મંદિરે લઈ જવા માટે. તો મેહુલભાઈ, કેમ લેટ થયું? થોડું કામ હતું એટલા માટે મારે લેટ થયું. ક્યાં અટવાઈ ગયા હતા? બહાર ગયો હતો, થોડો કામથી હતો એટલા માટે. આપણે અત્યારે ક્યાં જવાનું? આજે આપણે ખોડિયાર મંદિર જવાનું છે, પણ જો આખો શ્રાવણ મહિનો તમે આમ લેટ આવશો તો મને લાગે છે તકલીફ થઈ જશે. ના ભાઈ, ના થાય. તો બને રહેજો વ્લોગમાં. તો મિત્રો, અત્યારે હું આવ્યો છું નિકોલ ખોડિયાર મંદિર, જ્યાં સાક્ષાતમાં ખોડિયારમાં બિરાજમાન છે. અને જેમ મેં તમને વાત કરી કે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં 30 દિવસ સુધી અમે દરેક અલગ અલગ મંદિરે દર્શન કરવા જવાના છીએ અને તમને પણ દર્શન કરાવીશું. જે 30 વ્લોગ અમે અપલોડ કરવાના છીએ એની આજથી અમે શરૂઆત કરી દીધી છે. અને આજે પહેલો વ્લોગ અમે શરૂઆત કર્યો છે નિકોલ ખોડિયાર મંદિરથી, જ્યાં સાક્ષાતમાં ખોડિયારમાં બિરાજમાન છે. ને અત્યારે હું મંદિરના નીચેના ભાગમાં છું. પાછળ તમે જોઈ શકતા હશો કે જ્યાં 7 બહેનોનું મંદિર છે. અને અહીંયા એકવાર અવશ્ય તમે દર્શન કરવા આવજો. મનને ખૂબ જ શાંતિ મળશે અને જીવનમાં સુખ દુઃખ તો બધા જ લોકોને આવતા હોય છે, પણ માતાજી પર તમે સાચા હૃદયથી વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, માતાજી પ્રત્યે તમારો ભાવ સાચો હોય તો તમારા દરેક દુઃખોના નિવારણ અહીંયાથી તમને મળી જશે. તો આવી જ રીતે ઘણા બધા મંદિરના દર્શન કરવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અત્યારે પણ અમારા બ્લોગમાં બન્યા રહે. જય મા ખોડિયાર.
અમારા જીયાબા સ્કૂલ જઈને આવતા રહ્યા છે. જીયા સ્કૂલ જઈને આવી? હા શું કર્યું સ્કૂલમાં? સ્કૂલમાં રમી સર આરે પછી પછી મને 5 પેન્સિલ આપી. મજા આવી સ્કૂલમાં? હા મસ્તી કરી હતી? હા સ્કૂલમાં હરખા નહીં રહ્યા હોય? અને પછી ના જ્યારે હું ઘરે આવતી હતી ત્યારે આમ બી કર્યું હતું કોને? સરે. તો હવે કાલે કેટલા વાગે જવાનું? કાલે તો 7:30 વાગે. સવારે 7:30. તું ઉઠી શકે છે એટલા વહેલા? 10:30 વાગે. 7:30 ની સ્કૂલ છે ને તું 10:30 વાગે ઉઠી છે એમ? હા પછી પછી સ્કૂલે જતી રહીશ પછી 5 વાગે આવીશ 5:30. તો એટલા કલાક અમારે શાંતિ ને? હા અમારા બધાનું શરીર વધી જવાનું છે તો. તો તમે હું જીમમાં જઈને પાછી આવતી રહીશ તમને શાંતિ નહીં. તું જેવી જઈશ એવી આવતી રહી છે ને? હા શાંતિ નહીં લેવા દે ને? જીયાબા આવી ગયા. જીયાબા આવી ગયા. તો મિત્રો અત્યારે અમારા રાણીપમાં ડાયરાનો કાર્યક્રમ હતો ને જ્યારે પણ રાણીપમાં કાર્યક્રમ હોય એટલે અમારા ભાણુભા ધ્રુવભાઈ પુરબિયા અવશ્ય આવે ને ધ્રુવભાઈ આવે એટલે પછી અમને ડાયરા કરતા એમને મળવાની ઉતાવળ વધારે થઈ જાય ને એટલે અત્યારે ધ્રુવભાઈ એમના ઘરે લઈને અમે એને આવ્યા છે અને ઘરે આવ્યા પછી અમને ખબર પડી કે અમારા ભાણીબા જીનલબેનની પણ તબિયત થોડી ખરાબ હતી એટલે એ બાને એમની ખબર કાઢવા પણ આવ્યા છીએ અને મારા મોટાબેન દક્ષાબેન અમારા કુમાર ધીરુભાઈ આ બધાને મળીને ખૂબ આનંદ થયો. તો આવો તમને પણ મળાવીએ. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? બસ મજા. ઘરે બધા આનંદમાં? આવી રહ્યા બધા ઘરના પૂરી તો વ્લોગ વાળા બધા અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગશો? કઈ નહીં, લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે યુટ્યુબમાં બધા ફોલો કઈ રીતે કરશે? સબસ્ક્રાઇબ કરજો. હવે તમે અમારા ચાલુ કાર્યક્રમમાં અમને અહીંયા ઘરે લઈને આવતા રહ્યા તો એ બદલ તમને શું કરવું જોઈએ? બહુ આનંદ થયો. આનંદ? મજા આવી? તો અમને વાંધો નહીં. એટલે તમારે આવું બધું કરતું રહેવું તો અમને થોડી આનંદ થાય, અમને મજા આવે. જીનલબેનને મળી લો. કેવી છે તબિયત? બસ મસ્ત. શું થયું હતું તમને અચાનક? પગમાં વાગ્યું હતું બસ. જોબ કેવી ચાલે? બસ એકદમ મસ્ત. માઇન્ડ બ્લોઈંગ. ને પગમાં વાગ્યું છે થોડું ઘણું, આમ તો ઘણું વાગ્યું છે. ઘણું નથી વાગ્યું, નાનું વાગ્યું છે પણ બહુ ઘણું તકલીફદાયક બહુ વાગ્યું. મોટો છે. શું કરી? ઘણું કર્યું છે. નાનામાંથી મોટું, કીડીમાંથી સર્જન કર્યું. ફાઇનલી અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. રાતના 2 વાગી ગયા છે અને એની સાથે પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસનો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. પહેલા દિવસનો વ્લોગ અમુક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે હું અપલોડ નથી કરી શક્યો, એટલે શ્રાવણ માસના જે 30 દિવસના 30 વ્લોગ અપલોડ કરવાના છે એના શરૂઆત બીજા દિવસથી શરૂઆત કરી છે અને એ બીજા દિવસનો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો આ વ્લોગ અમારો કેવો લાગ્યો
એ કમેન્ટમાં તમે અવશ્ય જણાવજો. અને અમારી ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એની સાથે કાયમની માટે જેવો ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ આપ્યો છે એવો પ્રેમ યુટ્યુબમાં પણ આપો એવી દિલથી તમારાથી આશા રાખીએ છીએ. એની સાથે બધાને જય માતાજી, જય મા ખોડિયાર, શુભરાત્રિ, હર હર મહાદેવ.